હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ઠંડી પણ ખાવાની મજા આવે એવી સાતમ માટેની થાળી બનાવીશું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. સૌથી પહેલાં તો આપણે લાડવા બનાવી લઈએ. તો 2 વાટકી જેટલો કરકરો લોટ લઈ લઈશું. ભાખરીનો લોટ હોય એ લઈ લઈએ અને એમાં અડધી વાટકી જેટલું તેલ હલકું ગરમ કરી અને એને મોણ આપી દઈએ. તો આવું મુઠ્ઠી પડે એવું મોણ આપણે આપી દઈએ અને પછી અડધી વાટકી જેટલું દૂધ એને હલકું ગરમ કરી અને કઠણ ભાખરીનો લોટ હોય એવો લોટ બાંધી લઈએ. એમાંથી 4 લુવા બનાવી લઈએ. હવે એમાંથી આપણે ભાખરી વણી લઈએ. જો મોટા હોય તો 3 થશે અને નાની હોય તો 4 આવી ભાખરી થશે. અને એને તો આવી મીડિયમ સાઇઝની મીડિયમ થીક એવી ભાખરી વણી અને પછી કાપા કરી લઈએ. અને પછી માટીની તાવડીમાં આવી રીતે બંને સાઈડથી શેકી લઈએ. ગેસની ફ્લેમ અહીંયા લો ટુ મીડિયમ રાખીશું, ધીમા તાપે શેકી લઈએ. હવે થોડા 3 ચમચી જેટલા ઘીમાં કાજુ અને બદામને થોડી વાર સુધી સાંતળી લઈએ. પિસ્તા અને લીલવા દ્રાક્ષને પણ આવી રીતે થોડીવાર 2 મિનિટ સુધી સાંતળી લઈએ ધીમા તાપે. અને ત્યારબાદ આ જ ઘીની અંદર 3 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ શેકી લઈએ ધીમા તાપે. આ સ્ટેપ કરવાથી જે આપણા લાડવા છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આવી રીતે શેકી લઈશું. જો તમને ઘી ઓછું લાગે તો તમે 1 ચમચી જેટલું ઘી વધારે એડ કરી શકો છો. ધીમા તાપે ચણાના લોટને શેક્યા પછી એમાં 2 ચમચી જેટલો રવો એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને પછી આવી રીતે હલાવશું એટલે આવો બ્રાઉન કલરનું બંને લોટ શેકાઈ જાય ત્યાં સુધી શેકી લઈએ. હવે ભાખરી ઠરી ગઈ છે તો એના આવા કટકા કરી એને મિક્સર જારમાં ઓન ઓફ કરી અને આવું આપણે ચૂરમું બનાવી લઈએ. એને જે આપણે ઘઉં છે ચાળીએ છીએ એ ચાળણીમાં આપણે ચાળી લઈએ. તો આવું આપણું ચૂરમું બની ગયું છે. હવે એમાં 1 ચમચી જેટલો એલચીનો પાવડર, કાજુ બદામ જે આપણે પહેલાં રોસ્ટ કર્યા એ અને ચણાના લોટ અને રવાને જે આપણે શેક્યું છે એ બધું જ આપણે એમાં એડ કરી અને મિક્સ કરી દઈશું. ત્યાર પછી એક વાસણની અંદર અડધી વાટકી ભરી અને ઘીને ગરમ કરીશું અને એમાં પોણી વાટકી ભરી અને ગોળ એડ કરી દઈશું. ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે એને હલાવશું. અહીંયા ગોળને ખાલી મેલ્ટ જ કરવાનો છે, પાયો લાવવાનો નથી. ગોળ મેલ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને બધો જ ગોળ ચૂરમાની અંદર નાખી અને પછી આવી રીતે ચૂરમાના લાડવા વાળી લઈએ. હવે એની ઉપર ખસખસ લગાડી દઈશું, ખસખસમાં ડીપ કરી દઈશું અને આવી રીતે ફેંકશું એટલે સરસ શેપ આવી જશે. હવે આપણે પાત્રા બનાવી લઈએ. તો પાત્રા માટે મેં 8 થી 10 પાન લઈ લીધા છે. એની આવી રીતે નસો કાપી અને આવી રીતે ગોળ ગોળ રોલ કરી અને પછી કાતરથી અથવા તો છરીથી આવી રીતે લાંબી લાંબી પટ્ટીઓ કાપી લઈશું. પાત્રા બનાવવાની સૌથી ઝડપી અને સરળ રીત છે. ખૂબ જ સરસ પાત્રા બાઇટ્સ આ રીતે બનશે. તો બધા જ પાત્રા બાઇટ્સ માટે બધા જ પાત્રાના પાન છે ને આવી રીતે કટ કરી દીધા. હવે 1 કપ જેટલો ચણાનો લોટ, 3 ચમચી જેટલો ચોખાનો લોટ લઈ લઈએ. એમાં 3 ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું, 1 ચમચી અજમો, અડધી ચમચી હળદર, 2 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ, 1 પાવડું તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી હિંગ, 1 ચમચી ગરમ મસાલો, મોટી 4 ચમચી ભરી ગોળ અને અડધી વાટકી જેટલું આંબલીનું પાણી નાખી અને બધા પાત્રાના પાન નાખી થોડું સાદું પાણી નાખી બધું સરખું મિક્સ કરી અને સરસ એવું ખીરું બનાવી લઈશું. આ પાત્રા બાઇટ્સ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. જો તમને વધારે જરૂર લાગે તો થોડું પાણી પણ તમે નાખી અને સરસ એવું ખીરું બનાવી શકો છો. અને ત્યાર પછી આની અંદર ચપટી અથવા તો અડધી ચમચી જેટલો ખાવાનો સોડા અથવા તો બેકિંગ સોડા નાખી અને ફરીથી મિક્સ કરી દઈશું. ત્યાર પછી ઢોકળિયાની એક ડીશ લઈશું, એને તેલથી ગ્રીસ કરી લઈશું અને આ બધું મિશ્રણ હલાવી અને એની અંદર આપણે મૂકી દઈએ. ઢોકળિયાને આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું પાણીને. એમાં પાણી ગરમ થઈ જાય એટલે આ ડીશની અંદર બધું જ આ ખીરું છે જે પાત્રા બાઇટ્સ માટે આપણે બનાવ્યું છે એને આવી રીતે પાથરી અને એની ઉપર થોડા તલ અને લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. ખૂબ જ સરસ ટેસ્ટી બનશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ બનશે. હવે એને 10 મિનિટ સુધી સ્ટીમ કરીશું. તો ખૂબ જ ઝડપથી આ સ્ટીમ થઈ જાય છે. હવે 10 મિનિટ પછી સ્ટીમ થઈ ગયા છે, ઠરી જાય પછી આપણે એનો વઘાર કરી લઈએ. તો એના માટે તેલની અંદર રાઈ, જીરું, સફેદ તલ, મીઠા લીમડાના પાન, હિંગ નાખી પાત્રા બાઇટ્સના આવા કટકા કરી અને પછી એની અંદર વઘારમાં આપણે રેડી દઈએ. તો
તો આવી રીતે પાતરા બાઇટ્સ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સરસ બને છે. હવે આને થોડા સોફ્ટ બને એટલા માટે 2 ચમચી જેટલી છાશ મેં એમાં એડ કરી છે અને વધારે એડ નહીં કરવાની. પછી એમાં કોથમીર આપણે એડ કરી અને ગાર્નિશ કરી લઈશું. હવે કાજુ કંટોલાનું શાક બનાવી લઈએ. તો એના માટે તેલની અંદર આપણે આવી રીતે કાજુને થોડા સાંતળી લઈશું. અડધી વાટકી જેટલા કાજુને થોડા ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળી લઈએ. 250 ગ્રામ જેટલા કંટોલાને ગરમ પાણીએથી ધોઈ અને કટકા કરી લઈશું. અને હવે આ જ તેલની અંદર જીરું, હિંગ અને હળદર નાખી અને પછી 1 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી ધીમા તાપે સાંતળી લઈએ. પછી બધા જ કંટોલાને એની અંદર એડ કરી દઈશું અને ધીમા તાપે 10 મિનિટ સુધી એને કૂક થવા દઈશું. વચ્ચે આપણે ધીમે થોડા હલાવતા પણ રહીશું જેથી કરી અને ચોટી ના જાય. આવી રીતે આપણે હલાવી અને પછી જોઈ લઈએ ચોટી ન જાય. અને પછી એની ઉપર આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. પછી હલાવી અને જોઈ લઈશું તો બરાબર કૂક થઈ ગયા હોય તો બીજા મસાલાઓ એડ કરી દઈશું. તો અહીંયા આપણા કંટોલા કૂક થઈ ગયા છે. 10 મિનિટ ધીમા તાપે રહેવા દેવાના. પછી એની અંદર કાજુ, કિસમિસ, ડેસિકેટેડ કોકોનટ, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને 1 ચમચી ખાંડ, બધા જ મસાલા તમારા ટેસ્ટ મુજબ તમે કેટલી ક્વોન્ટિટીમાં શાક બનાવો છો એ પ્રમાણે એમાં નાખી દેવાના. ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને એને ઢાંકીને મૂકી. તો હવે આપણે થેપલા બનાવી લઈએ. તો એના માટે 2 વાટકી જેટલો ઘઉંનો લોટ છે એને ચાળીને લઈ લઈએ. આ થેપલા અઠવાડિયું સુધી સારા રહે છે. તમે ટ્રાવેલિંગમાં જાઓ તો ત્યાં પણ લઈ જઈ શકો છો. 4 ચમચી જેટલો ચણાનો લોટ એમાં ચાળીને નાખી દઈએ. 2 પાવડા જેટલું તેલ, અહીંયા મોણ થોડું વધારે પ્રમાણમાં નાખવાનું જેથી સોફ્ટ રહે. પછી અડધી વાટકી જેટલા અજમાને હાથોમાં મસળી અને એમાં એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 થી 3 ચમચી જેટલા સફેદ તલ, 2 ચમચી જેટલી કસૂરી મેથી, બધું જ સારી રીતે મિક્સ કરી દઈએ મસાલાને. અને હવે એની અંદર 2 ચમચી જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. ત્યારબાદ એમાં લીલી મેથી અને કોથમીર અથવા તો ધાણા એડ કરી અને અડધી વાટકી જેટલું દહીં એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈએ. બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી જરૂર લાગે તો એટલું થોડું પાણી નાખી અને સરસ એવો લોટ, મીડિયમ કઠણ એવો લોટ બાંધી લઈશું. તો અહીંયા લોટ બંધાઈ ગયો છે અને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. એના ઉપર તેલ લગાવી દઈશું. થોડો 2 મિનિટ સુધી મસળી લઈશું. ત્યારબાદ એને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતે તમે થેપલા બનાવશો બધાને ખૂબ જ ભાવશે. તમને જરૂર લાગે તો તમે અડધી ચમચી જેટલું ખાંડનો પાવડર એમાં નાખી શકો છો. હવે આવા નાના લુવા કરી થેપલા વણી અને પછી એને તળી લઈએ. તો એના માટે આપણે તવા ઉપર થેપલું નાખી અને તરત જ સાઈડમાંથી પલટાવી ઉપર તેલ લગાવી આવી રીતે અને પછી એને વધારે દબાવ્યા વગર બંને સાઈડથી તેલ લગાવતા જઈએ અને આવી રીતે તળી લઈએ. અહીંયા ગેસની ફ્લેમ આપણે લો નથી રાખવાની. આવી રીતે તળી લેવાના છે તો એકદમ સોફ્ટ રહેશે. તો થેપલા આપણા બની ગયા છે. તો હવે મરચાં બનાવી લઈએ. એના માટે 2 ચમચી જેટલા સિંગદાણા, 3 ચમચી જેટલા ગાંઠિયા, 2 ચમચી તલ, 1 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર, હિંગ, ધાણા જીરું, લાલ મરચું પાવડર નાખી અને મિક્સર જારમાં ક્રશ કરી અને આવો પાવડર બનાવી લઈ. એની અંદર લીલા ધાણા, તેલ અને લીંબુનો રસ નીચવી અને આને આપણે હાથોથી મસળી અને પછી લીલા મરચાંને વચ્ચે કટ લગાવી એની અંદરથી બીજ કાઢી અને આ મસાલો છે એની અંદર ભરી દઈશું અને ત્યાર પછી તેલની અંદર ધીમા તાપે સાંતળી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવા લીલા મરચાં બની જશે. તો હવે લીલા મરચાંને આવી રીતે ભરી તેલમાં રાઈ અને હિંગ નાખી અને લીલા મરચાંને 2 મિનિટ સુધી સાંતળી લઈએ. હવે આપણે અહીંયા રાયતું બનાવી લઈએ. તો એક બાઉલમાં આપણે દહીં લઈ લઈશું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને દળેલી ખાંડ એડ કરી મિક્સ કરી દઈએ. આની અંદર તમે દાડમ, કેળા, સેવ તમને જે પસંદ હોય નાખી શકો છો. આની ઉપરથી હું લાલ મરચું, ધાણા જીરું, શેકેલા જીરાનો પાવડર અને કોથમીરથી એને ગાર્નિશ કરું છું. બુંદી હોય તો બુંદી પણ તમે ગાર્નિશ કરી શકો છો. હવે આપણે બધું જ પ્લેટિંગ કરી દઈએ. આ પ્રમાણે તમે સાતમની થાળી બનાવશો બધાને ખૂબ જ ભાવશે. તો મિત્રો, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આને લાઇક અને શેર જરૂરથી કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.